નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને અમે જઈ રહ્યા હતા નળેશ્વરી માતાના દર્શને, અને વચમાં અમને એક આ સુંદર મજાનું જે લોકેશન દેખાણું તમે જોઈ શકો છો. અને આ લોકેશન એટલું સુંદર છે કે અમને પણ અહીં થોભી જવાનું મન કર્યું. અને ભવિષ્યમાં તમે પણ આની મુલાકાત લો, મંદિરની કા પછી બોર્ડરની મુલાકાત લો તો તમે આ નિહાળી શકો છો. આ એટલું સુંદર લોકેશન છે કે અમે અહીંથી ગાડી લઈને નીકળતા જ અમને એમ થઈ ગયું કે આ જરીક વાર થોભી જઈએ અને આ નિહાળી આવ્યું લોકેશન. તો તમે જોઈ શકો છો કે કેટલું સુંદર મજાનું લોકેશન છે. આ તમે જુઓ, નકરું આ મીઠું જ છે, જે ખારો પટ કહેવાય છે એના હિસાબે મીઠું જામ થયેલું છે. અને તમે પણ આ લોકેશન નિહાળો જોઈ શકો છો મિત્રો. તો આ એટલું સુંદર લોકેશન છે કે તમે જોઈ શકો છો કે આમ દિલ ખુશ થઈ જાય. જે ખુલ્લા વાદળો છે અને ખુલ્લું આસમાન છે અને ખુલ્લી જગ્યા છે. તો તમે આવી અને નિહાળો આ વસ્તુ અને આ જગ્યા ઉપર. અને ફોટોગ્રાફીની વાત કરીએ તો અહીંયા બહુ સુંદર મજાની ફોટોગ્રાફી થાય છે, જે તમને મજા જ આવે એવી ફોટોગ્રાફી છે. એટલે તમે એક વાર ખાલી નજર મારો કે આ લોકેશન કેટલું બહુ સુંદર છે. તો જો મિત્રો, અમુક જગ્યા જે પાણી ભરાયેલું છે એ સુકાણું નથી, અને જ્યાં જ્યાં સુકાઈ ગયું છે ત્યાં તમે જોઈ શકો છો મિત્રો કે આ મીઠું જે છે એ મીઠું બની ગયેલું છે. જે વ્હાઈટ દેખાય છે ઉપર ઉપર એ મીઠું જ છે. તમને ચખાડીને તો બતાડી નહીં શકું કેમ કે ખારું છે મિત્રો, પણ તમે આ નજર જોતા જ પડી જાય કે આ મીઠું જ હશે. મીઠું જ છે. આ ચાખીને ચેક કરી લો. મને તો મીઠું નથી હટતું. તમે જોઈ શકો છો, ફરી એકવાર અમે જયારે રસ્તામાં નીકળ્યા એટલે અમને એક ખૂબ જ સુંદર મજાનું દ્રશ્ય દેખાણું. તમે જોઈ શકો છો દરિયો છે, અને અમને પણ એમ થયું કે તમને પણ આ દ્રશ્ય બતાવીએ જેથી તમને પણ આનંદ આવે. અને તમે પણ આ જોઈ શકો છો, જ્યાં આપણી નજર નથી પહોંચતી ત્યાં લગી આ પાણી છે. જો તમે આ દ્રશ્ય જો. તો મિત્રો જો આપણે પહોંચી ગયા છે જે સીમા દર્શન કહેવાય, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો તમે આ સીમા દર્શન નિહાળજો, બહુ સુંદર મજાનું છે. જ્યાં મ્યુઝિયમ છે અને તમે જોઈ શકો છો અલગ અલગ આમ દ્રશ્યો સારા છે. તો તમે આ દ્રશ્યો બધા નિહાળજો. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો.
તો મિત્રો જોઈ શકો છો આ આપણા આર્મી જવાનો છે જે આપણી રાત દિવસ સરહદ ઉપર રહી આપણી રક્ષા કરે છે અને દેશની પણ સેવા કરે છે. તો ધન્યવાદ છે આપણા જવાન સૈનિકોને જે આપણની સારી ઊંઘ માટે એવડાય દિન રાત ઉજાગરા કરે છે. તો મિત્રો જોઈ શકો છો અમે ઘણું બધું ફરી લીધું છે અને છેલ્લે થાક લાગ્યો એટલે જરીક અમને એમ જોયું કે લીંબુ સોડા પી લઈએ. તો અમે અને અમારી ટીમ લીંબુ સોડા છે એ અમે પી રહ્યા છીએ. અને આ જોઈ શકો છો આગળ અમારી પાછળ ને આગળ બે બાજુ કેન્ટીનો છે. તમે પણ આ નાસ્તા પાણી કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે નળેશ્વરી જે માતાજી છે જે બોર્ડર ઉપર બેઠા છે અને આજે આપણા સરહદની જે રક્ષા કરે છે એ પહેલું તો આપણા આર્મીના જવાનો અને એનાથી ઉપર આ જે નળેશ્વરી માતા છે એના પ્રતાપથી આ બોર્ડર આપણી હચવાઈ રહી છે. તો આ માતાજીનો બહુ મોટો એવો સૈનિકો ઉપર ઉપકાર છે કે જે એમને શક્તિ આપે છે અને આ આપણા સૈનિકો આ બોર્ડર સીમાની રક્ષા કરી શકે છે. તમે જોઈ શકો છો આની પૂજા આરતાનું મંદિર જે આપણે મ્યુઝિયમ જોયું અને એ મ્યુઝિયમ થી ફક્ત 1 જ કિલોમીટર આગળ આવે છે. તો તમે આ મંદિરના દ્રશ્યો નિહાળો અને દર્શન પણ તમે પણ અમારી સાથે કરી લો. તો તમે જોઈ શકો છો મંદિરની એક્ઝેક્ટ જે બાજુમાં જે આપણા આદિ અનાદિ કહેવાય જે મહાદેવ એમની પણ મોટી મૂર્તિ છે અને એ અહીં બિરાજમાન છે. અને તમે જોઈ શકો તો આ લોકેશન કેટલું સુંદર દેખાય છે. જે પહાડ બનાવેલા છે કૃત્રિમ પહાડ અને એના ઉપરથી ઝરણા ટાઈપ પાણી પણ પડે છે. એ તમે આ દ્રશ્યો નિહાળો અમારી સાથે. મિત્રો અમે તમને સીમા દર્શન અને માતાજી નળેશ્વરી જે માતા છે એમના દર્શન કરાયા અને તમને આ બહુ મજા જ આવી છે. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને ટિક કરી દેજો જેથી અમે કોઈ પણ નવો વિડીયો બનાવીએ તો સૌથી પહેલા નોટિફિકેશન તમને મળે અને જે તમે આગળ જોઈ શકો બીજા વિડીયો. અને ફરી એકવાર મિત્રો અમારા આગળના વિડીયોમાં તમને મળીશું. તો જય હિન્દ જય ભારત.